મારું નામ છે કૃપાલસિંહ. પરિવારમાં હું, મારા વાઈફ અને એક મારો નાનો દીકરો છે 4 વર્ષનો. મારું ગામ છે નવાણિયા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. મારા મમ્મી પપ્પા છે એ ભાવનગર રહે છે. મારો સન છે હર્ષરાજ, એમનું નામ છે. એને બ્લડ કેન્સરની તકલીફ છે, ત્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું ફરજિયાત છે. મિત્રો, 11 વર્ષનો નાનકડો હર્ષરાજસિંહ ગોહિલ જીવન અને મોત વચ્ચે હોસ્પિટલમાં એક મોટી જંગ લડી રહ્યો છે. તેને બ્લડ કેન્સર છે અને હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ તેના જીવન માટે આવશ્યક. હર્ષરાજસિંહ નવાડિયા ગામના એક સામાન્ય પરિવારનો દીકરો હાલ સુરતમાં કિરણ હોસ્પિટલમાં એડમિટ છે. છેલ્લા 1.5 વર્ષથી તેની સારવાર ચાલી રહી છે, પણ હવે પરિવાર પાસે એક પણ રૂપિયો બચ્યો નથી. અને હું એક રત્ન કલાકાર. મારો પગાર છે 15 થી 20 હજાર. અને પહેલા મેં મારી રીતે સારવાર કરાવેલી છે. એમાં 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો મેં મારી જાતે કરેલો છે. અને આયુષ્માન કાર્ડ પણ અત્યારે પૂરું થઈ ગયેલું છે, એમાંય ખર્ચો થઈ ગયેલો છે. અને ફરીથી હવે એને ઉઠલો માર્યો છે, રિપ્લેસ થયું છે. એટલે હવે ડૉક્ટરનું એવું કહેવું છે કે હવે એનું એક જ રસ્તો છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે BMT. એ કરાવવું ફરજિયાત છે. એમાં એનો ખર્ચો છે 20 થી 40 લાખ રૂપિયા, જે અત્યારે હવે મારી પરિસ્થિતિ નથી. હર્ષરાજસિંહના પિતા કૃપાલસિંહ ગોહિલ હીરા ઉદ્યોગમાં નોકરી કરે છે અને મહિને ફક્ત 15 થી 20 હજારની કમાણી કરે છે. આર્થિક તંગી, ઉછીના અને હોસ્પિટલના સતત ખર્ચને કારણે પરિવાર નિર્વિચાર થઈ ગયો છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ પહેલેથી સારવાર થઈ ચૂકી છે, પણ હવે કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ છે. પરિવારે પોતાની જમા પૂંજી અને ઉછીના પાછીના લઈ 6 લાખ સુધી ખર્ચી દીધા છે. હજી પણ 22 થી 40 લાખ BMT માટે જરૂરી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે BMT વિના હર્ષરાજસિંહનું જીવન જોખમમાં છે. જો તાત્કાલિક ઇલાજ ન થાય તો આપણે તેને કંઈ જ મદદ કરી શકશું નહીં. અને અત્યારે ડૉક્ટરનું કહેવું એવું છે કે 22 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો છે. બધાય પ્રયત્નો કર્યા, હવે કોઈ વસ્તુ મારથી થાય એમ નથી. એટલે હવે કોઈ પ્રકારની મારી પરિસ્થિતિ રહી નથી. તો આપ સૌને મદદ કરવા વિનંતી. મને વિશ્વાસ છે બધા સમાજનો મને સપોર્ટ મળી રહે છે, તો હું એ આશા રાખું છું બધા મને સપોર્ટ કરો કે મારા દીકરાનું જીવન બચી શકે. મિત્રો, આ એક માતા પિતાની હેલ્પલેસ પુકાર છે. માત્ર 500 લોકો જો 1000 રૂપિયાની મદદ કરે તો આ બાળક માટે નવી જિંદગી આપી શકાય. ડિસ્પ્લે પર આપેલ વિગત પર આપનું યોગદાન કરી શકો છો. વધુ માહિતી માટે HRK હેલ્પ ગ્રુપનો સંપર્ક કરી શકો છો, તેમજ પિતા કૃપાલસિંહનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તમારા નાનકડા યોગદાનથી આ બાળકની જિંદગી બચાવી શકાય. આ એક દીકરો નહીં, એક માતા પિતા માટેની આખી દુનિયા છે. જો તમે આર્થિક રીતે મદદ ન કરી શકો તો આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો, કારણ કે તમારા એક શેરથી આ બાળકને જીવવા માટે બીજી તક મળી શકે છે. તમારા યોગદાનથી મળી આવેલ રકમ બિલ માટે જમા કરાવવામાં આવશે. જો તમે રૂબરૂ મદદ કરવા ઈચ્છતા હો તો કિરણ હોસ્પિટલ સુરત ખાતે મુલાકાત લઈ સીધી મદદ કરી શકો છો. આજે આપની નાની મદદ એક નિર્દોષ બાળક માટે નવી આશા બની શકે છે. વિડીયોને જરૂરથી શેર કરજો.